ગાંધીનગર શહેરમાં તંત્ર દ્વારા ખાડા ખોદવામાં આવ્યા છે, પરંતુ સમારકામ થયા પછી પણ ખાડા પૂરાતા નથી। રાત્રિના અંધકારમાં જો કોઈ વ્યક્તિ ખાડામાં પડી જાય તો ઈજાઓ પહોંચે તેટલા મોટા ખાડા છે। તંત્ર દ્વારા શહેરમાંથી આવા ખોદકામ કરેલા ખાડા જલ્દીથી પૂરવામાં આવે તેમ લોકો ઈચ્છી રહ્યા છે। શહેરમાં જ્યાં જુઓ ત્યાં વિકાસ કામો થઈ રહ્યા છે, જેને પરિણામે શહેરના દરેક માર્ગોની આસપાસ ખાડા ખોદાયેલા જોવા મળે છે, પરંતુ તંત્ર દ્વારા કામ થયા પછી પણ ખાડા પૂરવામાં આવતા નથી અને તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે। ચોમાસાની ઋતુમાં શહેરના માર્ગો પર પાણી ન ભરાય અને શહેરીજનોને કોઈ અગવડતા ન પડે તે માટે તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીનો આરંભ કરી દેવામાં આવ્યો છે। શહેરના માર્ગોમાં ચોમાસાની ઋતુમાં પાણી તો ભરાતા નથી, છતાં વરસાદ બાદ માત્ર અડધા કલાકમાં જ માર્ગો હતા તેવા થઈ જાય છે। શહેરના કેટલાક માર્ગો અને જગ્યાએ નીચાણવાળો ભાગ હોવાથી પાણીનો ભરાવો થાય છે। તંત્રએ આગામી ચોમાસાની ઋતુને ધ્યાને લઈ અત્યારથી કામગીરી શરૂઆત કરી દીધી છે। દરેક માર્ગની સમાંતરે પાઇપલાઇન નાખી છે અને સીધું ગટર સાથે જોડાણ આપી દીધું છે, જેથી માર્ગો પર પાણી ભરાય નહીં અને શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં। પરંતુ તંત્ર દ્વારા થયેલા કામગીરી કેટલા અંશે સફળ રહેશે તે તો ચોમાસાના પહેલા વરસાદમાં જ ખબર પડી જશે। ગાંધીનગર શહેરમાં જાણે ગુનાઓ અટકવાનું નામ લેતા નથી। દિન પ્રતિદિન ગુનાઓમાં વધારો થાય છે। પોલીસનો જાણે ડર ગુનેગારોને રહ્યો ન હોય તેમ લાગી રહ્યું છે। શહેરના માર્ગો પર દોરા તૂટવાની ઘટના તો વારંવાર બનતી જ રહે છે, પરંતુ હવે ખિસ્સા કાતરુઓએ શહેરમાં અડ્ડો જમાવ્યો હોય તેમ લાગી રહ્યું છે। પથિકાશ્રમ એસટી ડેપોમાં ખિસ્સા કાતરુઓનો આતંક વધી જવા પામ્યો છે। 2-3 દિવસમાં મુસાફરોના પાકીટ ચોરી થયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે। એસટી ડેપોમાં પોલીસ ચોકી બનાવવાની વાત હતી, પરંતુ જાણે તે તંત્ર દ્વારા વિસરાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને નિર્દોષ મુસાફરો ખિસ્સા કાતરુઓના ભોગ બની રહ્યા છે। જલ્દીથી પોલીસ યોગ્ય પગલાં લઈ આ ગેંગને ઝડપી પાડે તેવું મુસાફરો ઈચ્છી રહ્યા છે।